કરે। બોલો ભારત માતા કી। આજે નળકાંઠાના આ કમીજલા ગામે મોદી પરિવાર સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરા, મહંત શ્રી કેહા ભગત, મંચસ્થ તાલુકા ભાજપના પ્રમુખ મફાભાઈ ભરવાડ, સંગઠનના મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ, આ વિસ્તાર માટે જેમણે સતત કામ કર્યું છે એવા સ્વર્ગીય પ્રેમજી બાપાના દીકરા અને જિલ્લા પંચાયતના સદસ્ય માને જગદીશભાઈ વડલાણી, એપીએમસીના ચેરમેન માને ભરતભાઈ સિંધવ, જિલ્લા પંચાયતના સભ્ય અને કારોબારી ચેરમેન માને પ્રમોદભાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી અને કોળી પટેલ સમાજના વરિષ્ઠ આગેવાન માને મયુરભાઈ ડાભી, મંચસ્થ પાર્ટીના સૌ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને સમાજના સૌ આગેવાનો, મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત માં ભગવતી સમાન મારી માતા બહેનો, યુવાન સાથીઓ, વડીલો, આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા રામ રામ। સાથીઓ, આજે તમે હું બધા જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી આ દેશના હિત માટે અને ખાસ કરીને આ દેશની સાંસ્કૃતિક ધરોહરને બચાવવા માટે યોજાઈ છે। માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત સમેત સમગ્ર દેશની અંદર વિકાસના કામો થયા છે અને આજે મને કહેતા આનંદ થાય કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર શ્રી ચંદુભાઈ સિહોરા કોઈ નાત જાતના ઉમેદવાર નહીં પરંતુ માં ભારતીની સેવા માટે નરેન્દ્રભાઈ આ સુરેન્દ્રનગર લોકસભાની અંદર એમને ઉમેદવાર તરીકે સાથીઓ મૂક્યા છે। આપણા નળકાંઠા વિસ્તારની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી નાના મોટા પ્રશ્નો હતા, સમસ્યાઓ હતી। એ સમસ્યા અને પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટે સતત આપણે સૌ કામ કરી રહ્યા છીએ। મને કહેતા વિશેષ આનંદ થાય કે એક સમય એવો હતો કે ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, પણ અહીંયાના ખેડૂતો જો સૌથી મોટી કોઈ ચિંતા કરતા હતા તો નર્મદાના પાણીની ચિંતા કરતા। પણ તમે બધાએ 2022ની અંદર એક ધારાસભ્ય તરીકે 28 વર્ષના છોકરાને જ્યારે ચૂંટીને મોકલ્યો એટલે તમારા બધાનો જે વિશ્વાસ હતો, જે આશા હતી એ ઉપર કામ કરીને સાથીઓ આ વખતે લગભગ 15 તારીખ આ મહિનાની આપણે નર્મદાનું પાણી ચાલુ રાખ્યું અને નળકાંઠાના ખેડૂતો તલ સુધી કરી છે એ પ્રકારની વ્યવસ્થા આપણે આ વખતે સાથીઓ કરી છે। મારે કહેવું પડે કે આ વખતે જે તમારા બધાની ઈચ્છા હતી ઘોડા પીડરમાં પાણી આવે એના માટે સરકારે 1400 કરોડ રૂપિયાની યોજના બનાવી છે અને મારે વિડીયો તમને બતાવવો છે કે અત્યારે નળકાંઠાની અંદર જે ઘોડા પીડરમાં પાણી આપવાનું છે એના માટેનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આવતી 1 વર્ષની અંદર તમને ઘોડા ફીડરમાં નર્મદાનું પાણી સાથીઓ આપવામાં આવશે અને 12 માસ નળકાંઠાનો ખેડૂત કામ કરી શકે, નળકાંઠાનો ખેડૂત સમૃદ્ધ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા સાથીઓ તમે જોઈ શકો છો। જેને રૂબરૂ જોવી હોય એ આ સૌરાષ્ટ્ર શાખા નહેર જે હરિપુરા ગામ છે ત્યાં જાઓ, લગભગ 5000 આવી પાઇપો છેક ઘોડા ફીડર સુધી પહેલા ફેઝમાં કામ થશે અને પછી નળકાંઠાના બધા જ ગામોની અંદર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના માધ્યમથી ખેડૂતોને ખેતી માટે સાથીઓ પાણી આપવાનું છે। મારી બહેનો કાયમ ખુશ રહેશે, ખેડૂતો કાયમ સમૃદ્ધ થશે એ પ્રકારની વ્યવસ્થા સાથીઓ જો આ તમારી સામે છે। ગોળ ગોળ વાતો નહીં, સામેની પાર્ટીની જેમ નક્કર વાત હતી એટલે આજે સવારમાં વિડીયો ઉતારવા ગયો અને આજે તમારી સામે વિડીયો સાથીઓ બતાવી રહ્યો છું। એટલે મારી આપ સૌને વિનંતી છે કે નાત જાતના વાડામાં પડ્યા વગર નળકાંઠાનો વિકાસ થાય, નળકાંઠાની સમૃદ્ધિ આવે, નળકાંઠાના ગામડાઓની અંદર નાનામાં નાનો ખેડૂત આર્થિક રીતે સદ્ધર બને એના માટેનું આપણે સૌએ સાથીઓ કામ કરવાનું છે। અહીંયા કેટલાય એવા પરિવારો છે જેને હોસ્પિટલનું કામ હોય, જેને પોલીસ સ્ટેશનનું કામ હોય, જેને નાના મોટા પ્રાંત કચેરીનું કામ હોય તો અમારી વિરમગામની ઓફિસે આવે અને એ ઓફિસમાં જે પણ કોઈ સમાજનો નાનામાં નાનો વર્ગનો માણસ હોય, ચાહે શાહપુરમાંથી પઢાર સમાજનો વ્યક્તિ આવ્યો હોય, ચાહે જેજરા ગામમાંથી કોળી પટેલનો વ્યક્તિ આવ્યો હોય, ચાહે વાંસવા ગામથી દેવી પૂજકનો વ્યક્તિ આવ્યો હોય કે કાયલા વેકરિયામાંથી મુસ્લિમ સમાજનો વ્યક્તિ આવ્યો હોય કે જાલમપુરામાંથી ભરવાડ સમાજનો વ્યક્તિ આવ્યો હોય, એક એક વ્યક્તિનું સાથીઓ કામ કરવાનું આપણે પ્રયાસ કર્યો છે। એ મંચસ્થ આપણા બધા ઘોડા ગામના, વાંસવા ગામના, વાસણ ગામના કાંડિયા સમાજના આગેવાનો પણ બેઠા છે। નાનામાં નાનો પ્રશ્ન હોય, આપણે કોઈ પણ પ્રશ્નને છોડવાનું કામ નથી કર્યું। અહીંયા અમારા મંજીભાઈ જેવા અનેક આગેવાનો બેઠા છે,
સેનવા સમાજના પોલીસ સ્ટેશનનો પ્રશ્ન હોય, કોઈ ખોટી રીતે હેરાન કરતો હોય તો પોલીસ સ્ટેશને પણ ફોન કરીને એને મદદ કરવાનું કામ સાથીઓ કર્યું છે. આ એટલા માટે તમારી વચ્ચે વાત મૂકું છું કે ચૂંટણી તો 7 તારીખે વોટિંગ આપી દેવાશે. ચૂંટણીમાં નાત જાતના વાળામાં પડ્યા વગર માત્ર ને માત્ર એક ચિંતા આપણે બધાએ કરવાની છે કે ભારત દેશ જો કોઈના હાથમાં સુરક્ષિત હોય તો નરેન્દ્ર મોદીના હાથમાં સુરક્ષિત છે, અને એટલા માટે આપણે નરેન્દ્ર મોદીને જીતાડવાનું સાથીઓ કામ કરવાનું છે. અહીં અમારી બહેનો બેઠી છે. મારી બહેનોનો સંપર્ક મારે ગઈ દિવાળીમાં થયેલો, જ્યારે આપણે કમિટલા મારી બહેનો અહીંયા મંડળની બહેનો આપણે ધૂન કરેલી, એ વખતે મેં કીધેલું કે તમને મંડળવાળાને ક્યારેય ભૂલાશે નહીં, અને નાનામાં નાનો કાર્યક્રમ હોય તો મારી બહેનોને બધાને યાદ કરું. અને આ બહેનોને મેં ગઈ વખતે અંબાજીના દર્શન પણ મેં કરાયેલા છે, મારી બહેનોને ખબર છે. હું એટલા માટે તમારી વચ્ચે વાત મૂકું છું. એક સમય એવો હતો જ્યારે સિંગલ ફેસનું કામ હોય ખેડૂતોને, તો સિંગલ ફેસ લાઇટ નથી મળતી. ખેડૂતો 25,000 50,000 રૂપિયાના બિલ ભરતા, 2-3 ખેડૂતો ભેગા થઈને હતા સિંગલ ફેસ 24 કલાક લાઇટ ખેડૂતોને આપી રહ્યા છીએ. ખેડૂતોને લો વોલ્ટેજનો પ્રશ્ન હતો. નળકાંઠાના ખેડૂતો કહેતા, હાર્દિકભાઈ લાઇટ જતી રહે છે. શાહપુરની અંદર 66 કેવીનું સબસ્ટેશનનું કામ ચાલે છે, 6 મહિનામાં કામ પતી જશે. આખા કાંઠામાં લો વોલ્ટેજનો પ્રશ્ન ક્યારે પણ નહીં રહે. આજે ઝાટકા વાગે છે, ખેડૂતો જ્યારે પાણી પાતા હોય એટલે ઝાટકો વાગે પડી જાય. આ 66 કેવીનું સબસ્ટેશન બનશે એ પછી નળકાંઠાની અંદર પાણીનો કોઈ પણ પ્રકારનો સાથીઓ પ્રશ્ન નહીં રહે, લાઇટનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે. રોડ રસ્તા મોટી કિશોરના લોકોને પૂછું, વેકરિયા ગામના લોકોને પૂછું, કાયલા ગામના લોકોને પૂછું, ઘોડાથી વંથળવાળાને પૂછું, સુરજગઢથી જેજરાવાળાને પૂછું, નભોઈથી સુરજગઢવાળાને પૂછું, સચાણાથી કાયલાનો રસ્તો, ધુલેટાવાળાનો એન્ટ્રી પોઈન્ટનો રસ્તો, લગભગ 27 કરોડના રસ્તા મંજૂર કર્યા છે. અત્યારે ખાલી 2 રસ્તાના ખાતમુહૂર્ત થયા છે, વંથળ અને ઘોડા, અને નભોઈથી સુરજગઢનો. ચૂંટણી પછી 27 કરોડના 1919 રસ્તાનું ખાતમુહૂર્ત હું કાંઠાની અંદર કરી રહ્યો છું. જ્યારે હું ગઈ વખતે ચૂંટણી લડવા આવતો, અહીંયા સરપંચો બેઠા છે, અહીંયા આગેવાનો બેઠા છે, એમાં ભગવતી સમાન મારી માં બેઠી છે. મને એવું કહેતા, હાર્દિકભાઈ રામ છાપરીથી દહીં લઈને નીકળીએ ને તો શાહપુર પહોંચતા પહોંચતા છાસ થઈ જાય એવો રસ્તો હતો. અત્યારે રસ્તો કેવો છે, ગ્લાસમાં દૂધ પડ્યું હોય તો ત્યાં લગી જાઓ, ઢોળાય નહીં એ પ્રકારનો રસ્તો અત્યારે નળ સરોવરથી છેક જીજરા લગીનો થયો છે. આ નાના નાના કામો તમારા બધાના આશીર્વાદથી કરું છું. તમે આ વખતે આ 7 તારીખે મતદાન થવાનું છે. બીજા નંબરનું બટન ચંદુભાઈ સિહોરા કમળના નિશાન ઉપર તમે મતદાન કરજો. અને તમારા જાતને તમે પૂછજો, તમારા દિલને પૂછજો કે અત્યાર લગી 10 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય હતા, આપણે ત્યારે દુખી થયા, અને અત્યારે છેલ્લા 1.25 વર્ષ ત્યાં તમારો છોકરો ધારાસભ્ય છે, તમે સુખી થયા કે નહીં તમે તમારી જાતને પૂછજો, અને પછી તમે મતદાન કરવા જજો. તમે 1.25 વર્ષમાં જેટલા સુખી થયા છો, આવનારા 3.5 વર્ષની અંદર તમારા ખેતરની અંદર ને તમારા ઘરની અંદર સમૃદ્ધિ ના આવે તો તમારે મને દીકરો તમારો નહીં માનવાનો. આ કામ આપણે બધાએ સાથે મળીને કરવું છે. આ નળકાંઠો કાયમ સુખો રહેતો. અત્યારે અમે આવીએ રામછાપરીથી તો યાર ઉનાળામાં તલ હોય ને ઉનાળામાં ડાંગર હોય, આવું કોઈ દી બન્યું? તમે તમારી જાતને પૂછો કોઈ દિવસ. આ બન્યું છે કેમ? આ મારી તાકાત નથી, આ તમારા બધાના આશીર્વાદની તાકાત છે કે મારા મા, મારા બાપ, મારી મોટી ઉંમરની બહેનો, મારા મોટી ઉંમરના ભાઈઓ આશીર્વાદ હવે હાર્દિક તું સુખી રહે એટલે હું સુખી દઉં, એટલે તમને બધાને સુખી કરવાનું મારે કામ કરવાનું હોય. સાથીઓ અહીંયા શાહપુર, વેકરિયા અને કાયલાના લોકો છે. મારે એ લોકોને કહેવું છે, તમારે નળ સરોવર, તમારું નળ સરોવર લગભગ 30 કરોડ રૂપિયાના ખર્ચે નવું ડેવલપમેન્ટ થાય. 30 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે તમારા નળકાંઠાની અંદર માત્ર 10, 12, 15 લાખ રૂપિયા જે ખેતીના જમીનના ભાવ છે ને, આ નળકાંઠાનું ડેવલપમેન્ટ, નળ સરોવરનું ડેવલપમેન્ટ થશે ને તમારી જમીનના ભાવ 50 લાખ રૂપિયા થશે, અને લોકો તમારી આગળ પાછળ દોડશે. અત્યારે બાવળાની અંદર અમારા મયુરભાઈ બેઠા છે, બાવળા સાણંદની અંદર 50 લાખ રૂપિયા જમીનના ભાવ થયા. અને આજે સમગ્ર દેશની અંદર જે વિકાસની વણઝાર ચાલી છે એના કારણે લોકોને ફાયદો થયો છે. સાથીઓ તમારે બધા જ લોકોએ 7 તારીખે સવારે 10 વાગ્યા પહેલા વધુમાં વધુ મતદાન થાય એ દિશામાં તમારે કામ કરવાનું છે. તમારે ચંદુભાઈ સિહોરા માત્ર એક ઉમેદવાર છે, પણ તમારા બધાનો એક એક મત છેક દિલ્હી નરેન્દ્રભાઈ સુધી પહોંચવાનો છે. અને નરેન્દ્રભાઈ જોડે જ્યારે મત પહોંચશે ત્યારે જે નળકાંઠાનું કામ જે 1 વર્ષમાં પૂરું થવાનું છે, હું એમને વિનંતી કરીશ કે સાહેબ નળકાંઠાના બધા ગામમાંથી ભારતીય જનતા પાર્ટી પ્લસ થઈ છે, 1 વર્ષમાં પાણીની 10 મહિનામાં પાણી આપો એ પ્રકારે કામ કરવું છે આપણે. અને સાથીઓ એક વાત તમારા બધાના ધ્યાને મૂકવા માંગુ છું કે આપણે બધાએ
ભવિષ્યની અંદર ચિંતા કરવાની છે. આમાં ઘણા લોકોને એવું હોય કે યાર છોડો ને, મારો એક મત નહીં આપું તો શું થશે? સાથીઓ, તમારો એક મત આપો છો ને એટલે અયોધ્યામાં 1000 વર્ષ પછી પ્રભુ શ્રી રામનું મંદિર બન્યું છે. તમારા એક મતથી નળકાંઠાની અંદર પાણી આવવાનું છે. તમારા એક મતથી નળકાંઠાના બધા રોડ રસ્તા સારા બનવાના છે. તમારા એક મતથી જે મોટી ઉંમરની મારી બા છે, મારા દાદા છે, નરેન્દ્રભાઈ એવું કીધું છે કે નળકાંઠો, વિરમગામ, સુરેન્દ્રનગર, ગુજરાત અને સમગ્ર ભારત આપણે જ્યારે 2024માં જીતીને ત્રીજી વાર નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બનશે એટલે 70 વર્ષથી ઉપરના લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી દેવામાં આવશે અને એની 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરવામાં આવશે. અમારા રમેશભાઈ કોળી પટેલ મહામંત્રી મને કહેતા હતા કે હાર્દિકભાઈ, એક સમય એવો હતો જ્યારે ડિલિવરીનો પ્રશ્ન આવે ત્યારે ટ્રેક્ટરમાં બહેનોને લઈને જવું પડે ને એમની મૃત્યુ થતા એવા સમાચારો સાંભળવા મળતા. પણ જ્યારથી 108 આવી છે, જ્યારથી નળકાંઠાની અંદર 108ની સર્વિસ આપવામાં આવે છે, આજ દિન સુધી એક પણ મૃત્યુ ડિલિવરીની બેન 108માં જતી હોય એનું નથી થયું. આ નરેન્દ્રભાઈનું વિઝન છે અને આના કારણે આપણે નરેન્દ્રભાઈની શક્તિમાં સાથીઓ વધારો કરવાનો છે. અહીંયા મારા ઘણા બધા બહેનો છે જેને અમદાવાદની વિરમગામની સિવિલ હોસ્પિટલમાં ના જવું પડે એટલા માટે કુમરખાંડની અંદર નવી 35 કરોડ રૂપિયાના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી હોસ્પિટલ અમે બનાવી રહ્યા છીએ અને ચૂંટણી પછી એનું ખાતમુહૂર્ત પણ સાથીઓ કરી રહ્યા છીએ. આપણે બધાએ સાથે મળીને વિરમગામના વિકાસ માટે, નળકાંઠાના વિકાસ માટે કામ કરવાનું છે. હું તમને પૂછું છું, તમે તમારા દિલ ઉપર હાથ મૂકીને પૂછો કે અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણી થઈ, માત્ર વિરમગામ વિધાનસભા બોલાતું હતું. પહેલી વાર એવું થયું કે જેમાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા શબ્દનો ઉપયોગ મેં કર્યો છે, કેમ કે મને નળકાંઠો મારા કંઠે હતો એટલે મારે નળકાંઠાની ચિંતા કરવાની હતી. સાથીઓ, બધી જ વાત, બધા જ વિવાદથી દૂર રહેજો. નરેન્દ્રભાઈ એવું ઈચ્છે છે કે જે રીતે હું નળકાંઠો સારું બને એના માટે કામ કરું છું. નરેન્દ્રભાઈ એવું કહે છે કે સમગ્ર વિશ્વની અંદર આપણું ભારત પહેલા નંબરે પહોંચે એના માટે કામ કરી રહ્યા છીએ. અને ભારતનો પ્રેમ કોને ના હોય? અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને માં ભારતી પ્રત્યેનો પ્રેમ છે. કોઈ પણ આગેવાન તમને આવીને એવું કહે કે આ ફલાણા સમાજનો છે, આપણા સમાજનો છે, આ પેલા સમાજનો છે, એ તમારે નથી ચિંતા કરવાની સાથીઓ. તમારે એમાં પડવાનું નથી. તમારે એક જ સમાજ ધ્યાન રાખવાનો છે, એ છે ભારત. આ ભારતની જે ચિંતા કરે, આ ભારતની સંસ્કૃતિની જે ચિંતા કરે, એ લોકો માટે તમારે સાથીઓ કામ કરવાનું છે. આમાં મારી બહેનો છે, પાવાગઢ ગયા છો બેન ક્યારે? પહેલા પાવાગઢ કેવું હતું ને અત્યારે કેવું છે ખબર છે? 1000 વર્ષ પછી મહાકાળી માના મંદિર ઉપર ધજા ફરકે છે. એ નરેન્દ્ર મોદીના કારણે ફરકે છે અને એ સુંદર મજાનું મંદિર આજે ડેવલપ થયું છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કારણે થયું છે. મારી આપ સૌને વિનંતી છે, બે હાથ જોડીને, કે તમે 1.25 વર્ષનો સમય મને આપ્યો, મેં કર્યું છે. હજુ ક્યાં કચાશ રહેતી હશે કરવું છે, પણ કોઈની વાતમાં આવીને તમે તમારા મતનો દુરુપયોગ ન કરતા. અને લોકસભા તો ભાજપ જીતવાની છે, સરકાર પણ ભાજપની બનવાની છે, પણ એમાં તમારી શક્તિ, તમારો હાથ રહે એ પ્રકારે તમે લોકો કામ કરજો. મારી બહેનોને વિનંતી, કોઈની વાતમાં ન આવતા. સવારે ઘરમાં રોટલો, મરચું ઘરવાળાને ખવડાવીને મત આપવા એને લઈને જજો કે હાલ ભાઈ તારે આ દેશ માટે, હાલ મારા ઘરના વીરા, મારા દેશ માટે, હાલ મારા ઘરના ધણી, આ દેશ માટે તારે મત આપવાનો છે. એમ કરીને તમારે બધાને મત આપવા લઈ જવાના છે. કોઈ રહી ન જવો જોઈએ મત આપતો, કેમ કે આ ચૂંટણી એ તમારી મારી નથી. આ ચૂંટણી અહીંયા બેઠેલા મંચ ઉપર લોકોની નથી. આ ચૂંટણી તો નરેન્દ્રભાઈ આ દેશ માટે લડે છે. એમને તો કોઈ નથી પત્ની, એમને નથી કોઈ ઘરના વ્યક્તિ, એ તો બધું જ આ દેશ માટે કુરબાન કર્યું છે. તો આપણે આપણો એક મત આ દેશ માટે ન આપી શકીએ? આપણે બધા સાથે મળીને સાથીઓ કામ કરવાનું છે એવી મારી આપ સૌને વિનંતી કરું છું. મારાથી બનતા તમામ પ્રયાસો નળકાંઠાની અંદર થવાના છે અને કરવાના છે. પ્રેમજીભાઈના દીકરા જગદીશભાઈ સતત નળકાંઠાની ચિંતા કરે, કોળી સમાજના આગેવાનો સતત ચિંતા કરે. કોઈ પણ એવો મુદ્દો નથી કે નળકાંઠાની અંદર કોઈ ચિંતા ન કરતો. એ બેઠેલા બધા સમાજના આગેવાનો, નળકાંઠાના બધા આગેવાનો હંમેશા કોઈ ચિંતા કરતા હોય તો એમની હંમેશા એવી ચિંતા હોય કે નળકાંઠામાં કંઈક થાય, નળકાંઠામાં કંઈક થાય. અને આપણે નળકાંઠાની અંદર તમને એટલું વચન આપીએ છીએ. આ કમિજલાની જગ્યા ત્રિમૂર્તિ છે, અહીંયા સેનવા સમાજની જગ્યા છે, ભાણ સાહેબની જગ્યા છે, કેહા ભગતની જગ્યા છે, અને આ ત્રણેય જગ્યાનો જે સંગમ છે ભવિષ્યની અંદર
એટલે કે ચૂંટણી પછી અહીંયા સુંદરમાં સુંદર આપણે બસ સ્ટેન્ડ પણ કમિજલાની અંદર સાથીઓ બનાવી રહ્યા છીએ. તમારે આમ ભાવનગર જવું હોય, આમ છેક રાજકોટ જવું હોય, આમ છેક મહેસાણા જવું હોય તો બધી જ બસો કમિજલા થઈને જાય એ પ્રકારનું પણ આયોજન આપણે ચૂંટણી પછી કરવાના છીએ. તમે બધા સહમત હોય કે હા અમે બધા ભાજપને મત આપવાના છીએ, હા અમે નળકાંઠામાં ભાજપને પ્લસ કરવાના છીએ, વધુ મતોથી આગળ લઈ જવાના છીએ અને ચંદુભાઈ સિહોરાને એટલે કે નરેન્દ્રભાઈને જીતાડવાના છીએ, તો બે હાથ ઉપર કરીને મા ભારતીનો જય ઘોષ કરીને મને વિશ્વાસ અપાવો કે હા હાર્દિકભાઈ તમે ચિંતા છોડો, બાકી બધું અમે જોઈ લેશું. તો મા ભારતીના જય ઘોષ સાથે બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થોડુંક મોડું થયું પણ ઉમેદવારની સાથે અમે માંડલના બે ત્રોજ ફરતા હતા, પણ ગજબનો માહોલ, ખૂબ મોટી સંખ્યામાં આ કંઠે જે વારંવાર નળકાંઠો આવે છે એ નળકાંઠાના લોકો અને ખાસ કરીને માં ભગવતી, માં ચામુંડા, માં મહાકાળી જેવી મારી માતા બહેનો અહીંયા પધારી. આ બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા લોકો, એ સૌનો ખૂબ ખૂબ આભાર. આજનો કાર્યક્રમ સફળ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની નળકાંઠા ટીમના એક એક કાર્યકર્તા અને હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર. મંચસ્થ સૌ આગેવાનો અને હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આભાર હાર્દિક.